પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે પેલા દાખલાની અંદર શું કીધું ભાઈ? બધા એક સાથે વાંચીએ. બિંદુ Q માંથી દોરેલ વર્તુળના સ્પર્શકની લંબાઈ કેટલી છે? 24. ઓકે, બિંદુ Q માંથી દોરેલ સ્પર્શક છે ભાઈ ટોમ ટોમ ટોમ. અહીંયા બિંદુ Q છે ભાઈ, આ દોરેલો એનો સ્પર્શક છે. આ કેટલો છે ભાઈ? 24. ડન છે. આગળ વ્યા જઈએ ભાઈ. અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર કેટલું છે ભાઈ? 25. આ વર્તુળનું કેન્દ્ર અહીંયાથી તેનું અંતર કેટલું છે ભાઈ? 25 સેમી. કોઈને કઈ વાંધો આમાં? તો આપણને શું કીધું? વર્તુળની ત્રિજ્યા શોધો. આ કહેવાય વર્તુળની ત્રિજ્યા. હા કે ના? એ આપણે ગોતવાનું છે. તો અહીંયા Q છે, અહીંયા O છે, અહીંયા નામ આપી દો P. કોઈને કઈ વાંધો નહીં? હાલો, આટલું સમજાણું? વેઇટ, સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. આપણે વર્તુળની ત્રિજ્યા ગોતવાની છે. મેં આની પહેલા લેક્ચરમાં 10.1 માં શીખવાડ્યું હતું કે ત્રિજ્યા અને 10.2 પ્રમેય પણ શીખ્યા હતા કે ત્રિજ્યા અને સ્પર્શક બંને એકબીજાને લંબ હોય. લંબ હોય એટલે અહીંયા શું પડે? કાટ. ક્યાં ખૂણો પડે ભાઈ? ખૂણો P આગળ કાટખૂણો પડે. ક્યાં પડે? હા કે ના? બોલો. તો આપણે હવે OP ગોતવું છે. તો કેમ ગોતાય? કયા દાદાનું સૂત્ર આવશે? પાયથા દાદા. કયા દાદા? પાયથા દાદાએ કીધું પેલા કર્ણની લંબાઈનો વર્ગ લેવાનો. બોલો, કર્ણ કોણ છે આમાં? કેમ? કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. તો કોણ કર્ણ છે ભાઈ? હાલો બોલો, શું આવશે સૂત્ર? OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો. પેલા હંમેશા કર્ણ લેવાનો, બાકીની બે બાજુનો વર્ગોનો સરવાળો. ઓકે, કર્ણ કેટલા છે આપણી આગળ? કેટલું? 25 નો સ્ક્વેર. OP કેટલા છે? હમણાં કરશું. OP કેટલા છે? R. તો આપણે મૂકી દઈએ R અને કાઉન્સની ઉપર સ્ક્વેર વત્તા PQ કેટલા? હે? તો આપણે અહીંયા લખી નાખીએ 24 નો વર્ગ. બોલો, 25 નો વર્ગ, R નો વર્ગ, R વર્ગ, 24 નો વર્ગ કેટલો થાય? પ્લસ છે આ બાજુ. હવે તો શું આવશે? 625 માઇનસ 576 બરાબર 2 ની બાદબાકી કરો એટલે કેટલો જવાબ આવે? 49. કેટલો આવે? તો હવે 49 નું વર્ગમૂળ કેટલું નીકળે? 7. તેથી ત્રિજ્યા બરાબર 7. અહીંયા સેન્ટીમીટર આપ્યું એટલે આપણે શું લખવાનું? સેન્ટી. હવે વ્યાસ પૂછ્યું હોય તો લખવાનું ભાઈ. સૂત્ર છે શું છે? વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 સત્તા કેટલા થાય? 14 સેન્ટી. એટલે દાખલામાં ત્રિજ્યા અહીંયા પૂછી છે એટલે લખીશું 7. વ્યાસ પૂછ્યું હોય તો કેટલું લખવાનું? 14. દાખલો થઈ ગયો. હાલો લખો ફટાફટ ઝડપથી. હાલો, શું કીધું છે ભાઈ? આકૃતિમાં જો TP અને TQ એ O કેન્દ્ર વાળા વર્તુળમાં PQR બરાબર 110 અંશ હોય અથવા 110 અંશ બને એવા સ્પર્શકો છે તો ખૂણો PTQ બરાબર ખાલી જગ્યા છે. ભરેલ જગ્યા કરી નાખીએ. જો પેલા આકૃતિ દોરી નાખીએ. હવે અહીંયા ધ્યાન રાખો ભાઈ. આકૃતિમાં આપણને કીધું બે સ્પર્શકો TP અને TQ બેમાં શું કોમન છે? TT કોમન. હાલો, TT બેમાં કોમન છે એટલે T આકૃતિ આપી ન હોય તો દોરતા આવડવી જોઈએ. માનો કે આકૃતિમાં નથી લખ્યું, દાખલો અહીંયાથી શરૂ થાય. જો TP અને TQ તો આકૃતિ દોરતા આવડશે તો જ દાખલો આવડશે. તો હવે TT કોમન છે એટલે T બહાર મૂકવાનો, અહીંયાથી એક સ્પર્શક દોરવાનો. આને આપી દઈએ નામ P અને અહીંયા એક બીજો સ્પર્શક દોરીએ, અહીંયા નામ આપી દઈએ Q. આમાં કોઈને કઈ ડાઉટ? ઓકે, હવે આપણને એમ કીધું કે ભાઈ PQR બરાબર, તો P અહીંયા છે,
ક્યુ અહીંયા છે તો મતલબ એવો કે આર ક્યાં હોવો જોઈએ? અહીંયા હોવો જોઈએ ને, આકૃતિમાં આપ્યો છે અહીંયા આર. આ કે ના? હાલો તો અહીંયા ઓ કેન્દ્ર કરી નાખીએ. આ પેલી ત્રિજ્યા અને આ બીજી ત્રિજ્યા. તો દાખલામાં આપણને ખૂણો આપ્યો છે. શું આપ્યો છે? ખૂણો POQ. ક્યાં આવ્યો POQ? કેન્દ્ર આગળ. ક્યાં આવ્યો? POQ. કેટલાનો છે ભાઈ? 110. ઓકે, તો આપણે શું ગોતવાનું છે ભાઈ? ખૂણો PTQ. તો PTQ આવડો આ ખૂણો ગોતવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને 10.1 માં શીખવાડ્યું હતું. શું શીખવાડ્યું હતું યાદ છે? સામ સામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? હજી એકવાર બોલો. શું? એલા ભાઈ સાંભળ. સામ સામેના ખૂણાનો સરવાળો 180. બધાય બોલે. સામ બે દાખલા છે આવા અને એક્ઝામમાં પૂછાશે આપણને ખાલી જગ્યાની અંદર. શું નિયમ છે ભાઈ? સામ. હાલો બધા ઝડપથી બોલે. તો આ ખૂણો કયો હતો ભાઈ? ખૂણો POQ વત્તા ખૂણો PTQ બરાબર 180. POQ આપણી આગળ 110 છે. ખૂણો PTQ આપણે ગોતવાનું છે 180. એમ નામ 110 પ્લસ છે. રવિના આ બાજુ આવે એટલે માઇનસ થાય. એટલે ખૂણો PTQ બરાબર 180 માઇનસ 110. તેથી ખૂણો PTQ ઇઝ ઇક્વલ ટુ 70 અંશ. કોઈને કઈ ડાઉટ છે? પાકું 100%. દાખલો થઈ ગયો પૂરો. હવે આપણે કરીએ છીએ પ્રશ્ન નંબર 3. સાવ ઈઝી છે. જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલ સ્પર્શક. ક્યાંથી દોરેલ છે? બિંદુ P માંથી. આ O કેન્દ્રવાળું વર્તુળ છે ભાઈ. અહીંયા બિંદુ P આપ્યું છે. એમાંથી એક દોરેલ સ્પર્શક PA અને બીજો સ્પર્શક કયો છે ભાઈ? PB. છે કે નહીં? વચ્ચે 80 નો ખૂણો હોય, રચાતો હોય તો POA શોધો. તો હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ. આપણને કયો આપ્યો છે? આની વચ્ચે આપ્યો છે. આપણને કેટલાનો ખૂણો આપ્યો છે? તો PAO. PAO. એક મિનિટ હો, મને ભૂલ પડી છે. 80 આવડો આપ્યો છે. હાલો સમજાવું ફરીથી. હવે જુઓ શું કીધું ભાઈ? PA અને PB વચ્ચે કેટલાનો ખૂણો રચાય છે? 80. તો PA અને PB એટલે 80 તો આ જ થશે. હાલો તો ખૂણો રચાતો હોય તો POA. POA એટલે આપણે કયો ખૂણો બનાવવાનો છે? આવડો. સમજાણું? આવડો આ ખૂણો બનાવવાનો. કયો બનાવવાનો છે? POA. તો પહેલા આપણે એક કામ કરીએ. પહેલા આપણે આખો ખૂણો ગોતી લઈએ. AOB. હમણાં જ આપણે શીખ્યા. શું શીખ્યા? કયો નિયમ બોલાવ્યો હતો? તો સામ સામેના બે ખૂણા કયા થાય? પેલો ખૂણો આવડો આ થાય. આ લખો તો આ લખીએ કઈ. તો આપણે લખીએ ભાઈ. શું લખીએ? ખૂણો AOB પ્લસ આ શું થાય? APB. તો ખૂણો APB બરાબર 100. આ AOB ગોતવો છે આપણે. આ આખો 80 છે તો અહીંયા લખી નાખવું 80 ઇઝ ઇક્વલ ટુ 180. આ પ્લસ છે આમાં આવે તો એટલે AOB બરાબર 180 માંથી 80 જાય એટલે AOB ઇઝ ઇક્વલ ટુ કેટલું મળે? 100. મતલબ એવો થાય કે આ આખો ખૂણો 100 મળ્યો. આપણે આખો નથી જોતો. કેટલો જોવે? અડધો. કયો જોવે છે ભાઈ? તો કે POA. તો હવે કેવી રીતના ગોતવાનું ધ્યાન રાખો. ખૂણો POA બરાબર આનું અડધું કરી નાખીએ એટલે ખૂણો AOB ભાગ્યા 2 એટલે 100 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો મળે ભાઈ? કેટલો મળે? તો લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. તો આ મળી ગયો 50. હાલો કરી નાખો ફટાફટ ઝડપથી. હવે દાખલા નંબર 4. બહુ ઈઝી દાખલો છે. શું કીધું ભાઈ? વર્તુળના કેન્દ્રમાંથી 5 સેમીના અંતરે આવેલું બિંદુ A. વર્તુળના કેન્દ્રથી 5 સેમીના અંતરે આવેલું બિંદુ શું છે? A છે. બરાબર.
અને એ થી દોરેલ સ્પર્શકની લંબાઈ અહીંયા હું 5 કરી નાખું. એ થી દોરેલ સ્પર્શકની લંબાઈ કેટલા સેમી છે? 4 સેમી છે. તો વર્તુળની ત્રિજ્યા ગોતો. હાલો કેટલી આવે મને કયો, જવાબ આપો. આતે દાખલો કરવાનો. અહીંયા નામ આપી દો O અને અહીંયા આપી દો B. રીત કરીને કહેવાનું છે. 3 આવી જાય એ વાત સાચી, ખોટું નથી. હાલો ભાઈ હવે દાખલો કેમ કરવાનો ભાઈ? અહીંયા કાટખૂણો પડે, આ કાટખૂણાની સામેની બાજુ એટલે આને કહેવાય કારણ. તો અહીંયા લખવું પડે ત્રિકોણ OAB માટે આપણે લખવાનું ભાઈ OA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OB સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. હા કે ના? OA કેટલા છે બોલો? 5 નો સ્ક્વેર. OB નથી એટલે આપણે R મૂકી દઈએ, એ ત્રિજ્યા છે. AB 4, 5 નો વર્ગ 25, R નો વર્ગ એમ નામ 4 નો વર્ગ 16 પ્લસ છે આ બાજુ તો 25 માંથી 16 જાય એટલે કેટલા? R સ્ક્વેર. therefore R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. therefore R ઇઝ ઇક્વલ ટુ 3. 9 નું વર્ગમૂળ કેટલું નીકળે? કેટલાનો જવાબ આવ્યો? આ તુચા કરો આવી રીતના. કેમ એવું કર્યું ભાઈ? તો આપણે પહેલા બધા દાખલા કરીએ છીએ, આવતીકાલે બધાય સાબિત કરવાના દાખલા કરશું. તો હવે આપણે દાખલા નંબર 7 કરીએ છીએ. કયો કરીએ છીએ? જાગોશ બધાય? કરી નાખીએ. હાલો શું કીધું ભાઈ દાખલા નંબર 7 માં? વાંચો બધાય. બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 5 સેમી અને તો બે સમકેન્દ્રિત વર્તુળ કીધું એટલે આ પેલું વર્તુળ હોય અને આ બીજું વર્તુળ. બેનું કેન્દ્ર જે છે એ સરખું હોય, આને કહેવાય સમકેન્દ્રિત વર્તુળ. બરાબર. હવે આપણને કીધું છે આગળ વર્તુળની મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો આ જે દોરો આને કહેવાય જીવા. આને શું કહેવાય? કેવા કાકા કહેવાય ને જીવા કાકા. કેવા કાકા? આ જીવા કાકા. જીવા કાકા નામ આપી દઈએ A અને મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. હવે બે ત્રિજ્યા દોરવાની. પહેલી ત્રિજ્યા નાના વર્તુળની છે ને, નાના વર્તુળની ત્રિજ્યા. બીજી ત્રિજ્યા આ મોટા વર્તુળની, આને B આરે જોડવાની. અહીંયા નામ આપી દઉં P. હવે આ બિંદુ P છે ને એ B નું મધ્ય બિંદુ છે, જોતા જ ખબર પડે. તો આપણે જીવા એટલે AB ગોતવાનું છે. તો આપણે પહેલા PB ગોતશું. શું ગોતશું આપણે? એના ઉપરથી ગોતશું AB. પહેલા પેપરની અંદર ગાલામાં આ પ્રશ્ન છે. હવે બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા અહીંયા આપી દઉં O. 5 સેમી 3 સેમી. મને શીખવાડો ક્યાં 5 લખાય ને ક્યાં 3 લખાય? કેમાં 5 લખાય? મોટી ત્રિજ્યામાં 5. મોટી ત્રિજ્યા કઈ છે? એમાં 5. નાની ત્રિજ્યા કઈ છે? OP. બરાબર ને? હા કે ના? તો હવે આપણે આ ગોતવાનું છે PB. અહીંયા P આગળ કાટખૂણો પડે કે નહીં? પ્રમેય 10.2 માં શીખ્યા. હા કે ના? ઓકે હાલો હવે જરાક મને કહો કોણ આમાં કર્ણ છે? પેલા લખવાનું આપણે આ ત્રિકોણ લઈએ છીએ OPB એટલે લખો OPB માટે. હવે આપણે લખીએ ભાઈ OB સ્ક્વેર બરાબર OP સ્ક્વેર વત્તા PB સ્ક્વેર. કાટખૂણાની સામેની બાજુ કર્ણ હોય એટલે રવિના પેલા કર્ણ લેવાનું. OB સ્ક્વેર બરાબર OP સ્ક્વેર વત્તા PB સ્ક્વેર. OB કેટલા છે? OB 5 નો વર્ગ બરાબર. પછી કરશું OP પેલા 3 નો વર્ગ અને PB સ્ક્વેર એમ નામ. 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 3 દુ 6 નહીં કરવાના. હાલો વત્તા PB સ્ક્વેર. બોલો 9 વત્તા સા બાજુ આવે તો 25 માઇનસ 9 બરાબર PB સ્ક્વેર. 25 માંથી 9 જાય તો ઓકે. આ દાખલો તારે 25 વાર કરવાનો કારણ કે તું લખેશ. હાલો 16 નું વર્ગમૂળ 16 નું. તો તેથી PB બરાબર 4. કોઈને કઈ ડાઉટ? આપણે દાખલામાં શું ગોતવાનું છે? તેની લંબાઈ. તેની લંબાઈ એટલે કોની? તો જીવા કોણ છે? AB. તો અહીંયા લખું જીવા AB બરાબર 2 ગુણ્યા PB એટલે 2 ગુણ્યા 4 તો 4 દુ સેન્ટી. દાખલો થઈ ગયો. હાલો કરો ફટાફટ ઝડપથી. હાલો આવી ગયો દાખલો. સ્વાધ્યાય
10.2 નો દાખલા નંબર 8 કરીએ. દાખલા નંબર 8 બહુ ઈઝી છે. પછી એક શોર્ટકટ રીત પણ શીખવાડીશ જેથી કન્ફ્યુઝન ન થાય. હવે દાખલામાં એવું કીધું છે, પહેલા સમજી લ્યો ભાઈ. ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે, એટલે ચતુષ્કોણ એબીસીડી ની અંદર એક વર્તુળ આવેલું છે. પછી સાબિત કરો કે AB + CD બરાબર AD બરાબર BC, બરાબર ને? AD છે. ટૂંકમાં આ તમારે યાદ રાખવાનું છે. પણ ABCD યાદ રાખો તો એક્ઝામમાં તો XYZ આવી જાય, PQRS આવી જાય, ગમે આવી જાય. ABCD આવી જરૂર નથી. તો એક વસ્તુ યાદ રાખવાનું, ખબર? 2 આડી લાઈનનો સરવાળો બરાબર 2 ઊભી લાઈનનો સરવાળો. બોલો શું યાદ રાખવાનું? હવે જુઓ, વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. કવિ એવું જ કહેવા માંગે છે, AB + DC છે ને, 2 આડી લાઈનનો સરવાળો વત્તા AD છે, અહીંયા ભૂલમાં લખાઈ ગયું છે, AD + BC. હવે સાબિત કરવાનો દાખલો પછી કરીએ. આ દાખલો ખાલી જગ્યામાં પૂછાય. દાખલા તરીકે તમને કીધું હોય કે AB બરાબર 15 છે ભાઈ, અને DC બરાબર 12 છે, DA બરાબર માનો કે 6 આપ્યું છે, અને તમને એમ કે CB બરાબર ગોતો. તો સૂત્ર મૂકવાનું, યાદ રાખવાનું શું હતું? 2 આડી લાઈનનો સરવાળો વત્તાની બરાબર. હાલો, 2 આડી લાઈન સરવાળો એટલે પહેલી આડી લાઈન કઈ છે? AB વત્તા બીજી આડી લાઈન, હા કે ના? 2 બરાબર 2 ઊભી લાઈનનો સરવાળો, પહેલી ઊભી લાઈન AD, બધાય બોલે બચ્ચાઓ, વત્તા કઈ આવશે? BC. હાલો, AB કેટલા ભાઈ? 15. DC કેટલા? બરાબર AD કેટલા? અહીંયા BC આપણે ગોતવાનું છે. આ બેનો સરવાળો કરો, 15 + 12, 15 ને 10 25 ને 2 27. આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, ઇઝ ઇક્વલ ટુ 27 માંથી 6 જાય એટલે કેટલા વધે? 21 = BC. તો આવી રીતના 4 લાઈનમાંથી, 4 બાજુમાંથી કોઈ પણ 3 બાજુનું માપ આપ્યું હોય ને એક બાજુનું આપણે શું કરવાનું હોય? શોધવાનું. તો આવડે? શું સૂત્ર યાદ રાખવાનું ભાઈ? 2 આડી લાઈનનો સરવાળો બરાબર ડન. તમે ગાલા સોલ્વ કરશો કે કોઈ પણ પેપર સેટ સોલ્વ કરશો, એની અંદર આવી ખાલી જગ્યા તમને મળી જશે. હવે આવીએ દાખલા તરફ. દાખલામાં કીધું ભાઈ ચતુષ્કોણ ABCD ના વર્તુળને પરિગત છે. સાબિત કરો કે AB + CD બરાબર AD + BC. કેમ સાબિત કરશું? અંબાવ તો પેન જો, અહીંયા ધ્યાન રાખો. પક્ષ લખવું હોય તો લખી નાખવાનું પક્ષ. પક્ષની અંદર આમ નામ લખવાનું ભાઈ. શું લખવાનું ભાઈ? ચતુષ્કોણ. ઉભાઈ રહો. ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. એમ નામ સાધ્ય જે કીધું એ સાધ્યમાં લખી નાખવાનું. શું સાબિત કરવાનું છે આપણે? AB + CD બરાબર AD + આમ નામ લખી નાખ્યું પક્ષ અને સાધ્ય. હવે સાબિતી બહુ ઈઝી ભાઈ, નાના બાવને આવડે ને એટલો ઈઝી દાખલો છે ભાઈ. સાબિતી, હવે સાબિતીમાં લખવાનું ચતુષ્કોણ ABCD માં, ચતુષ્કોણ ABCD માં. હવે જુઓ, આપણે હમણાં પ્રમેય 10.2 શીખ્યા. પ્રમેયની અંદર આપણે એવું શીખ્યા કે વર્તુળની બહારના ભાગમાંથી કોઈ એક બિંદુ છે અને એનાથી 2 સ્પર્શક દોર્યા હોય તો એ કેવા હોય? સમાન હોય. તો આ વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ એ છે, એનાથી દોરેલો આપેલો સ્પર્શક AP અને આ બીજો સ્પર્શક AS. આ 2 સરખા હોય કે ન હોય? હા કે ના? તો આપણે લખવાનું ભાઈ AP બરાબર AS.
આને કહીએ પરિણામ 1. હવે આ બાજુ આવીએ. આ વર્તુળની બહારની ભાગ બિંદુ કયું છે? બી. એનાથી દોરેલા બે સ્પર્શક પેલું કોણ? બી પી અને બી ક્યુ. તો આપણે લખીએ કે બી પી ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ. પરિણામ હાલો ડન છે. પછી અહીંયા બહારના ભાગમાં બિંદુ તો આપણે શું લખીએ? સી આર અને સી ક્યુ. પેલા સી ક્યુ નહીં લખવાનું, આડી લાઈન જવાનું. સી ક્યુ હમણાં સી આર બરાબર સી ક્યુ. બરાબર ને? આ પરિણામ 3. બરાબર? હા કે ના? હવે શું કરવાનું? આ ડી વર્તુળની બહારના ભાગનું બિંદુ ડી આર બરાબર ડી એસ. તો અહીંયા લખવાનું ડી આર બરાબર ડી એસ. આ પરિણામ 4. હવે અહીંયા જુઓ, અહીંયા લખવાનું ભાઈ આ બધું કેમ આવ્યું? તો ક્યાંથી આવ્યું પ્રમેય? 10.2. ક્યાંથી આવ્યું ભાઈ? હા કે ના? તો આ પરિણામ 1 2 3 4 નો સરવાળો કરીએ. પરિણામ 1 2 ભાઈ જા 3 અને 4 ને ઉમેરતા આ ચારે પરિણામનો સરવાળો કરીએ. ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે જમણી બાજુનો સરવાળો અને પૂરું થઈ ગયું, સાબિત થઈ જાય. જો આ ડાબી બાજુ કઈ છે? એ પી વત્તા બી પી વત્તા સી આર વત્તા ડી આર બરાબર આ બાજુ લઈ લેવાની એ એસ વત્તા બી ક્યુ વત્તા સી ક્યુ વત્તા થાય કે ન થાય? હવે જાગતા રહેજો. અહીંયા છે એ પી વત્તા પી બી. આ એ થી પી, આથી બી થી પી. તો આખી લાઈન થઈ ગઈ ને એ બી ની. હા કે ના? તો આની જગ્યાએ લખી નાખું એ બી. ઓકે. વત્તા સી આર અને ડી આર. સી આર ક્યાં છે ભાઈ? સી આર ડી આર. તો આખી લાઈન કઈ થઈ ગઈ? સીડી. થઈ ગયું કે ન થઈ ગયું? હાલો ભાઈ બરાબર. એમ નામ એ એસ ક્યાં છે? એ એસ અહીંયા છે કે નહીં? પછી અહીંયા એ એસ ની સાથે એસ વાળું લેવાનું. કયું લેવાનું? ડી એસ. એ બેનો સરવાળો કરો એટલે શું થઈ ગયું? એ ડી. થાય કે ન થાય? અને ક્યુ વાળાની સાથે ક્યુ વાળું એટલે બી ક્યુ વત્તા સી ક્યુ. આ બી ક્યુ અને આ સી ક્યુ એટલે શું થઈ ગયું? બીસી થઈ ગયું. લ્યો ભાઈ સાબિત થઈ ગયું. એ બી વત્તા સીડી બરાબર એડી વત્તા બીસી. તેથી સાબિત થાય છે. હવે આ બધું હેલું. આ નામમાં ગોટાળો ન થાય તો, પણ હવે નામમાં થાય ગોટાળો. હમણાં દાખલા તરીકે સી આર પેલા લખવાનું હતું ને બદલે સી ક્યુ લખી નાખ્યું તો વાત થઈ ગઈ પૂરી. કાંઈ ભેગું થાય નહીં. એટલે આપણે શોર્ટકટ ટ્રીક કાઢીએ. શીખી છે કે નથી શીખવી? હા કે ના? બધાય બોલે તો શીખવાડું. ચલાવો મંગલ કુબા જાદુગર. જો શું કરવાનું? આ નામ કેમ લખાય? એ બી સી ડી બરાબર 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 એ બી સી ડી લખાઈ ગયું. પછી તમારે આ બાજુ લેવા નીચેની પીપી આર આર. શું લખવાનું? પીપી શું લખવાનું? પછી આ બાજુ આવવાનું બરાબર. એસ ઉપર લખવાનો નીચે લખવાનો અને એસ ની સામે કોણ છે? ક્યુ. ક્યુ ક્યુ થઈ ગયું બરાબર. તો હું યાદ રાખવાનું? એબીસીડી એબીસીડી પીપી આર આર પછી એસ ઉપર નીચે અને ક્યુ ક્યુ. હવે સાહેબ આમાં પેલા આર લખાઈ ગયો ને પછી પી લખાઈ ગયો તો ચિંતા નહીં કરવાની, ભાઈ શીખવાડે. તમારે 4 બનાવવાનો 4 ચોગડો. જો પી થી જવાનું હેઠેથી ઉપર, ત્યાંથી જવાનું એસ આગળ ને ત્યાંથી જવાનું ક્યુ આગળ. ચોગડો બનાવવાનો. ચોગડો શું બનાવવાનો? પી થી જવાનું પીપી આર આર એસ ઉપર અને ક્યુ ક્યુ. ડન થઈ ગયું. બાકી બે બાજુ એબીસીડી એબીસીડી. વાર્તા થઈ ગઈ. પછી ઉમેરો એટલે ધૂમ. હાલો કોઈને કઈ ડાઉટ? Painted, Painless Learning.